सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 76। तयोर्विरोधो अयमुपाधिकल्पितः न वास्तवः कश्चिदुपाधिरेषः। ईशस्य माया महदादिकारणं जीवस्य कार्यं शृणु पंचकोशाः। ગઈકાલે શ્લોક નંબર 76 से આપણે જોયો થોડો અડધો કે આ જે ભેદ જે છે એ વાસ્તવમાં નથી। તયોઃ અયમ વિરોધઃ ઉપાધિકલ્પિતઃ ન વાસ્તવઃ કશ્ચિત ન। ઉપાધિને કારણે ભેદ છે, વાસ્તવિક અર્થાત હકીકતે ભેદ નથી। શૃણુ ઈશ્વરસ્ય એષઃ ઉપાધિ માયા, કે ઈશ્વરની આ માયારૂપ ઉપાધિ છે જે મહત આદિ કારણમ, જે બ્રહ્માજીનું પણ કારણ છે। જીવસ્ય કાર્યમ પંચકોશાહ, અને જીવની તો કે આ પંચકોશ વાળી ઉપાધિ છે, અન્નમયાદી પંચકોશની ઉપાધિ છે। અને ઉપાધિનું કાલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે નાટકની અંદર બે પાત્ર, એક રાજાનું અને એક સેવકનું પાત્ર ભજવે છે, પણ હકીકતે બંને મનુષ્ય છે। માત્ર પાત્રનો, વેશભૂષાનો, સંવાદોનો કે એના કાર્યનો ભેદ છે, હકીકતે ભેદ નથી। એટલે જ્યાં સુધી એ લોકો સ્ટેજ ઉપર એ લોકો ડ્રામા કરે છે ત્યાં સુધી આપણને એપરન્ટલી એવું લાગે છે કે બંને વચ્ચે ભેદ છે, ખરેખર નથી। ખરેખર ભેદ નથી એવું ક્યારે આપણે સમજી શકીએ તો કે આપણે જીવ અને ઈશ્વર વચ્ચે કોઈ હકીકતે ભેદ નથી વાસ્તવમાં, એ ક્યારે સમજી શકીએ તો કે જ્યારે આપણે આપણામાં વિવેક કરવાનું સામર્થ્ય હોય, વિવેક કરી શકીએ। એટલે અધ્યાત્મની યાત્રા આખી વિવેકની યાત્રા। અને આમ બી તમે જો કે મનુષ્ય પોતાનું જીવન એમ જ સારી રીતે જીવવું છે, શાંતિથી જીવવું છે, બહુ બધા ઓબ્સ્ટેકલ આવે, બહુ બધું સંતાપ આવે એવું એની લાઈફમાં નથી જોતું, તો પણ મેં મારી લાઈફમાં જોયું છે કે અગર વિવેક નામની વસ્તુ હંમેશા રહેશે તો જીવનમાં ઘણી બધી ઈઝ રહેશે। એમ અલ્ટિમેટલી સાવ છેલ્લે પણ જીવ અને ઈશ્વર બંનેનું તત્વતઃ સ્વરૂપ જાણવા માટે પણ અલ્ટિમેટલી તો કે છેલ્લો વિવેક કરવાનો છે
રોજબરોજની લાઈફમાં નાના મોટા વિવેક રોજ કરવાના હોય. જે વ્યક્તિની વિવેક શક્તિ સતેજ હશે તો એને જીવનમાં મુશ્કેલીઓ ઓછી આવશે. તો અધ્યાત્મની યાત્રામાં સતત ધર્મ વિવેક હોય, નિત્ય વિવેક હોય અને અલ્ટિમેટલી જીવનનું તત્વતઃ સ્વરૂપ અને ઈશ્વરનું તત્વતઃ સ્વરૂપ જાણવા માટે આત્મ અનાત્મ વિવેક કરવો પડે. ઇન અધર વર્ડ, સત્ય મિથ્યા વિવેક કરી શકીએ તો આપણને ખબર પડે કે હકીકતમાં એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું વાસ્તવમાં ભેદ નથી, ઉપાધિગત ભેદ છે. આત્મનાત્મ વિવેક એટલે શું? તો કે આપણને સત્ય અને મિથ્યાની વ્યાખ્યાને ફરીથી આપણે યાદ કરવી પડે કે સત્ય વસ્તુ એ છે, સદબ્રહ્મ એ છે, ઈશ્વર એ છે જે ત્રણેય કાળમાં અવિકારી છે. એ હંમેશા એક સમાન છે, એમાં કોઈ પણ પ્રકારના પરિવર્તન ક્યારેય સંભવી શકે નહીં. એ ભગવાન છે, એ સદબ્રહ્મ છે, એ સત્ય વસ્તુ છે, એ હંમેશા એક સમાન છે. અને એનો ક્યારેય કોઈ પણ સમયે એને તમે નિગેટ કરી શકો. એ અબાધિતમ સત્યમ, ત્રણેય કાળમાં જે એક સમાન છે, જેનો ક્યારેય બાદ ન થાય, જેને ક્યારેય આપણે નિગેટ એને નિષેધ ન કરી શકીએ, એ સત્ય વસ્તુ છે. બાકીની બધી વસ્તુ જેને તમે એવું કહીએ, આપણે જેને કહીએ કે એનો એક સમયે એક સ્થાનમાં જન્મ થયો, તો બાકીની બધી વસ્તુ જેનો જન્મ એનો નાશ છે. તો એ બધી વસ્તુ જે છે, જેનો જન્મ એનો નાશ, એટલે પહેલો અને છેલ્લો વિકાર આવ્યો, જાયતે અને વિનશ્યતિ, તો વચ્ચેના વિકાર તો હોવાના જ. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે, એ બધું તો હોવાનું જ. એટલે જેવું આપણે કહીએ કે જગતમાં આ વસ્તુ આવી, ઘડો આવ્યો, તો ઘડા નામની વસ્તુ એ રૂપે એકવાર નહીં હોય. આ રૂપે એકવાર આવી તો હવે એ રૂપે નહીં હોય. તો જે વસ્તુઓ માટે આપણે કહીએ કે એમાં પરિવર્તનો આવે છે, એનો જન્મ થયો, એનું હવે તો કે બાલ્યાવસ્થા છે, શિશુ અવસ્થા છે, તો કે એની હવે યુવાવસ્થા છે, પ્રૌઢાવસ્થા છે, વગેરે વગેરે. તો દુનિયાની તમામ વસ્તુઓ જે છે, જે એકવાર જન્મેલી છે, તો એ બધી વસ્તુને તમે કહી શકો કે બધું અનાત્માની કેટેગરીમાં, મિથ્યાની કેટેગરીમાં એને આપણે મૂકી શકીએ, કારણ કે એમાં સતત વિકાર આવે છે. એને તમે સત્ય વસ્તુ કહી ન શકો, કે સત્ય વસ્તુની સાવ સીધી સાદી વ્યાખ્યા છે, જે ત્રણેય કાલમાં એક સમાન રહે છે, એમાં કોઈ પણ પ્રકારના વિકારો સંભવી શકે નહીં. અબાધિતમ સત્યમ, અવિકારી જે છે એ સત્ય છે. તો મિથ્યાની વાત કરીએ, જ્યારે જે જન્મેલું છે એની વાત કરીએ, તો એ લેવલે ભેદ જરૂર છે, એ લેવલે બધું જુદું જુદું છે, એ લેવલે દ્વૈત છે. એની તમે ઘણી બધી ગણતરી કરી શકો, ઘણી બધી રીતે. પરંતુ એ બધાનું સત્યની વાત કરો તો એમાં અનેક અને વિવિધતા સંભવી શકે નહીં. એટલે મિથ્યા જે છે ને, તમે 1 2 3 4 5 5000 5 લાખ એવી ગણતરી મિથ્યામાં કરી શકો. કે સુવર્ણના બનેલા બધા અલંકાર છે, તો અલંકાર તમે 50 પણ હોય, 500 પણ હોય, 5 લાખ પણ હોય. તો જે બધા ભેદ છે, દ્વૈત છે, અનેકતા છે, એ બધું ક્યાં છે? તો કે અલંકારોની અંદર છે. પણ જો એ બધા અલંકારોમાં, એ બધા ઓર્નામેન્ટ્સમાં સુવર્ણની મારે ગણતરી કરવી હોય, તો સુવર્ણ હું 1 છે, 2 છે, 4 છે, 5 છે એવી ગણતરી કરી શકું નહીં.
સુવર્ણ હંમેશા એક છે. સુવર્ણ અથવા તો સત્ય અથવા તો અધિષ્ઠાન ના દ્રષ્ટિથી કોઈ પણ પ્રકારના ભેદ છે નહીં. એટલે સત્ય જે છે એના સત્ય ને સત્યની ઉપર મારી દ્રષ્ટિ છે તો કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી. પરંતુ મારી દ્રષ્ટિ નામરૂપ ઉપર છે, મિથ્યા ઉપર છે, તો ત્યાં જરૂર તમને એવું લાગે કે બધું જુદું જુદું છે. જેવી રીતે તરંગની વાત કરીએ અને સમુદ્રની વાત કરીએ તો જરૂર ભેદ છે. તરંગ નાનકડી છે અને સમુદ્ર મોટો છે. પરંતુ એ બંનેના સત્યની વાત કરો તો એમાં જલ તત્વમાં કોઈ ભેદ નથી. એ વેવનું જે સત્ય છે કે પછી ઓશનનું સત્ય છે, તો સત્યના દ્રષ્ટિથી ભેદ નથી, ભેદ મિથ્યાના દ્રષ્ટિથી છે. સુવર્ણના દ્રષ્ટિથી એ ચાહે ચેઇન હોય કે બંગડી હોય, તો એ બેયમાં તત્વતઃ ભલે બંનેના યુસેજ અને નામરૂપ જુદા છે, પરંતુ સુવર્ણના દ્રષ્ટિથી એ બધા અલંકાર જે છે એક સમાન છે. જલના દ્રષ્ટિથી તો કઈ નાની તરંગ હોય, મોટી તરંગ હોય કે આખો અવડો મોટો સમુદ્ર કેમ ન હોય. તો જો હું વેવ ઉપર મારી દ્રષ્ટિ સ્થિર છે તો મને ભેદ લાગશે, સમુદ્ર ઉપર સ્થિર છે તો મને ભેદ લાગશે. પણ એ બંનેના સત્ય ઉપર મારી દ્રષ્ટિ છે તો મને ખબર છે કે વાસ્તવમાં વેવ અને ઓશન વચ્ચે ભેદ નથી. એટલે જ્યારે આપણે એવું કહીએ કે આટલી નાનકડી વેવ અને ઓશન બંને સમાન છે, તો એવું નથી કે વ્યક્તિને વેવની સાઈઝ નથી દેખાતી, એનું નાનાપણું, એનું અલ્પતાપણું, એનું ક્ષણભંગુરતાપણું, એ તો હમણાં કોઈક મોટી તરંગ આવીને એને તોડી નાખશે, નથી દેખાતું એવું થોડી ના હોય. જ્યારે વ્યક્તિ તરંગ અને સમુદ્ર બંનેને સમાન છે એવી વાત કરે તો પ્રત્યક્ષ પ્રમાણથી જે દેખાય છે એને ન દેખાતું એવું બને. તો એ પ્રત્યક્ષ પ્રમાણથી જે દેખાય છે એ મિથ્યા છે, એ નામરૂપ છે, એ ઉપાધિ છે. એ ઉપાધિથી બિયોન્ડ જઈને એને અતીત જઈને વાત કરે છે. જે મને નરી આંખે દેખાય છે, જે એમ જ કોઈ બી સામાન્ય માણસ ડિરાઈવ કરી શકે કે ઓકે આ તરંગની સાઈઝ તો નાનકડી છે અને સમુદ્ર તો અમાપ છે, તો એ કોઈ સૌ એ તો સૌ એકદમ જ કોમન સેન્સ નો સવાલ છે. તો શું શ્રુતિ જે છે એને એ કોમન સેન્સ વાળી વાત ન દેખાતી હોય, ઋષિ મુનિને ન દેખાતી હોય? એ એનાથી અતીત જઈને એ નામરૂપને આવી રીતે એનાથી બિયોન્ડ જઈને વાત કરે છે. એને એ ખાલી એમની શ્રુતિની દ્રષ્ટિ એ મિથ્યા ઉપર સ્થિર નથી, એ મિથ્યાને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા તત્વ જે સત્ય જે છે એ જલ તત્વ જે છે એના દ્રષ્ટિથી એવું કે આ જે છે વાસ્તવમાં તો કે ખરેખર રિયલ ભેદ નથી. સાચો જલ તત્વની અંદર કોઈ પણ પ્રકારનો ભેદ નથી. જે ભેદ જે છે એ માત્ર એની ઉપાધિનો છે. વેવની ઉપાધિ નાનકડી છે, સમુદ્રની ઉપાધિ મોટી છે. એમ જીવની ઉપાધિ અહીંયા આગળ કહે છે કે એવી જીવની ઉપાધિને પંચકોશની ઉપાધિ કહે છે, જેને આપણે સ્થૂલ સૂક્ષ્મ શરીર અથવા કાર્યકારણ સંઘાત ઉપાધિ કહીએ. તો એની આવી નાનકડી ઉપાધિ છે. અને ભગવાનની ઉપાધિ માટેનો શબ્દ શાસ્ત્રમાં માયા રૂપ ઉપાધિ એવું કહે. ભગવાનની જે માયા રૂપ ઉપાધિ છે, તો એવી રીતે સૃષ્ટિનું સર્જનની જ્યારે વાત આવે ત્યારે હંમેશા એવી રીતે એવા શબ્દ આવે કે માયા સબલ બ્રહ્મ, માયા સાથેના બ્રહ્મ તત્વએ આ સૃષ્ટિનું સર્જન કર્યું. જ્યારે એ સદબ્રહ્મ માયાથી સંયુક્ત થાય, એની માયા પોતાની જ માયા શક્તિને જ્યારે જગાડે, એની જ માયા શક્તિ છે. એવું નથી કે માયાનું કોઈ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે, ના, એની અંદરની માયા શક્તિને જ્યારે બહાર લઈ આવે એટલે જસ્ટ ફિગરેટિવલી આપણે એવું કહીએ
કે એ પરબ્રહ્મ, એ સદબ્રહ્મ જ્યારે માયાની સાથે સંયુક્ત હોય ત્યારે એ સૃષ્ટિનું સર્જન કાર્ય શરૂ કરે અને સૃષ્ટિ સર્જવા માટે સૌથી પહેલું કોઈનું સર્જન કરે તો એના માટે અહીંયા આગળ કે છે મહત તત્વ. યુ નો, ઈશસ્ય માયા મહાદિત કારણમ. મહત તત્વ જે છે, મહત આદિ કારણમ, મહત તત્વને સૌથી પહેલા સર્જે. મહત તત્વ એટલે શું? તો કે બ્રહ્માજી અથવા તો હિરણ્ય ગર્ભ અથવા તો મહત તત્વ જે કેવું હોય એને સૌથી પહેલા સર્જે. અને એ બ્રહ્માજી જે છે એ પછી બધા સમગ્ર આ જગતના સમગ્ર ભૂતોનું પછીથી સર્જનની પ્રક્રિયા ધીરે ધીરે પછી શરૂ થાય, એના ક્રમમાં જે ક્રમ હોય એવી રીતે પછી શરૂ થાય. પરંતુ કહેવાનું તાત્પર્ય અહીંયા આગળ એ છે કે એ સદબ્રહ્મ જે છે એ માયા સાથે સદબ્રહ્મ જે છે, જેને જનરલી ઈશ્વર કહે, જનરલી ખાલી સર્જન સિવાય સદબ્રહ્મની વાત કરવી હોય તો ખાલી સદબ્રહ્મ, સદતત્વ, સદવસ્તુ એવી વાત કરે. પણ એ જ્યારે માયાથી સંલગ્ન છે તો જનરલી ઈશ્વર એવું કે, એવું નથી કે ઈશ્વર અને બ્રહ્મ જુદા શબ્દ છે એવું નથી. તો જનરલી એવું વાપરતા હોય કે માયા કોઈ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ નથી. માયા જે છે એ ઇટ ઇઝ લાઈક એક્ઝેક્ટલી લાઈક જાદુગર હોય તો એ સ્ટેજ ઉપર આવે તો આપણે એને કેલાલ કહીએ, અને એની ઘરે હોય તો આપણે એમ કહીએ કે તો કિશનભાઈ છે. તો એ કેલાલ છે તો એવું નથી કે એની જાદુની શક્તિ જે છે એ કોઈ સ્ત્રી છે જેને સ્ટેજ ઉપર લઈને આવે ને તો પછી જાદુના ખેલ બતાવી શકે. ના, એની અંદર જ એ બધા જાદુના ખેલ કરવાની શક્તિ છે. પણ જ્યારે એ સ્ટેજ ઉપર આવે અને એને બધા પ્રેક્ષકોને બધા ખેલ બતાવવા છે તો પોતાની જ શક્તિને પ્રગટ કરે. એટલે એ જ સદવસ્તુ પોતાની જ એ શક્તિને જ્યારે એ રીતે સર્જન કાર્ય રૂપે પ્રગટ કરે તો આપણે એમ કહીએ કે માયા સાથેના પરબ્રહ્મ છે. બીસી એવા ઘણા બધા પંથ છે કે જે લોકો માટે સર્જન શક્તિ જે છે એ પેરેલલ ઇન્ડિપેન્ડન્ટ રિયાલિટી છે, જ્યારે કદી એવી ઇન્ડિપેન્ડન્ટ રિયાલિટી નથી. એટલા માટે આપણા ભગવાન જે છે એના એ હંમેશા શિવ શક્તિ, રામ ભગવાન ને સીતા માતા એવી રીતે સાથે જ હોય. તો એ એમ જ બતાવે છે ખરેખર અર્ધનારીશ્વર છે એ સાચું છે કે ભગવાન અને શક્તિ જે છે એ બે હંમેશા સાથે જ છે, બે જુદા જુદા નથી. એટલે ભગવાન જે છે એ પોતાની એ માયારૂપ ઉપાધિ થી સંયુક્ત થાય ત્યારે સર્જનની પ્રક્રિયા ચાલુ થાય અને સમગ્ર જગતનું, સમગ્ર બ્રહ્માંડનું સર્જન થાય. તો નેચરલી સર્જન ત્યારે જ સંભવી શકે કે જ્યારે એ સમગ્ર સર્જન શું આવશે એનું જ્ઞાન હોય તો. હંમેશા સર્જનની પૂર્વે હંમેશા જ્ઞાન હોય, પછી એને અનુરૂપ શક્તિ હોય. એટલા માટે ભગવાનની ઉપાધિ આપણે માયા સબલ ઉપાધિ કહીએ, અને એ માયારૂપ ઉપાધિથી એનું સર્વજ્ઞપણું છે. કે સર્જન તો જ થાય જો પૂર્વે જ્ઞાન હોય તો, પછી જે તે સર્જવાની માટેની શક્તિ હોય. એટલે સર્વજ્ઞપણું, સર્વશક્તિમાનપણું, સર્વવ્યાપીપણું માયારૂપ ઉપાધિથી હવે આ બધું છે. કારણ કે ભગવાને હવે સર્જનની પ્રક્રિયા ચાલુ કરી. અને સૌથી પહેલા તો કે આવી રીતે બ્રહ્માજી ને પછી બ્રહ્માજી આગળ તો કે સમગ્ર સૃષ્ટિનું સર્જન કાર્ય, સૃષ્ટિ સ્થિતિ લય શરૂ થઈ ગયું આખા બ્રહ્માંડમાં. એટલે ભગવાનની ઉપાધિ જે છે એ એવી ઉપાધિ છે કે જેનાથી ભગવાન તો કે આવી રીતે સૃષ્ટિ કરતા બને છે,
ભગવાન સર્વજ્ઞ બને છે, સર્વશક્તિમાન છે, એ એની માયારૂપ ઉપાધિ છે. અને જીવની ઉપાધિ કેવી છે? તો કે જીવને તો જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી એને ઈચ્છા હોય કે ન હોય અવશ્યપણે સતત એના જન્મ મરણ આવ્યા જ કરે. પુનરપી જનનમ પુનરપી મરણમ. તો જીવની ઉપાધિ જે છે એ અજ્ઞાન રૂપી, અજ્ઞાન છે માટે અજ્ઞાન છે ત્યાં સુધી જન્મ છે. એટલે અજ્ઞાનનું આ કાર્ય છે. આ જે આપણને જન્મ મળે છે અજ્ઞાનને કારણે છે. એકવાર મનુષ્ય જન્મ મળ્યો અને આપણે આત્મજ્ઞાન માટે પૂરતી નિષ્ઠાથી પ્રયત્ન કરીએ, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરીએ, તો પછીથી ફરી શરીરો મળવાની પ્રક્રિયા બંધ થઈ જાય. ભગવાન સાથેનું ऐक्य મને પ્રાપ્ત થઈ જાય તો મારે ફરીથી આ શરીર ધારણ નથી કરવાના. એટલે જીવની ઉપાધિ જે છે એ આ શરીર છે, જેને કાર્ય ઉપાધિ કહે છે. ઈશ્વરની ઉપાધિને કારણ ઉપાધિ કહે છે, જે માયારૂપ ઉપાધિ છે. સર્વનું કારણ છે માયારૂપ ઉપાધિ. આખું જે સર્જન છે તો સર્વનું કાર્ય જે છે એ તો કે માયા છે, સર્વ કારણ. આ જે છે કાર્યકારણ સંઘાત, એને કાર્ય ઉપાધિ કહે છે. કારણ કે તો કે એ આવી રીતે અજ્ઞાનનું કાર્ય છે. અજ્ઞાન છે માટે શરીર છે. માટે તો કે મને આવું પંચકોશ વાળું, જેમાં સ્થૂળ અને સૂક્ષ્મ અને કારણ શરીર વાળું આ શરીર મને એટલે પ્રાપ્ત થાય છે કારણ કે અજ્ઞાન છે. એટલે ભગવાનની ઉપાધિને કારણ રૂપ માયા ઉપાધિ કહે છે. માયા એ ભગવાનની ઉપાધિ. જીવની ઉપાધિ કઈ? તો કે અજ્ઞાન અથવા તો અવિદ્યા એ મારી ઉપાધિ છે. અને એનું કાર્ય શું છે? તો કે આ શરીર જે પંચકોશ વાળું છે. પંચકોશ નથી. ખરેખર શું છે? તો કે આપણને અન્નમય આપેલું છે. અન્નમય કોષ ભગવાને નથી આપેલો. અન્નમય આપેલું છે, પ્રાણમય આપેલું છે, મનોમય આપેલું છે, વિજ્ઞાનમય આપેલું છે, આનંદમય આપેલું છે. આ પંચકોશ આપેલા છે. આ બધા કોષ નથી આપેલા ભગવાને. તો કે આવા અન્નમય, પ્રાણમય વગેરે શરીર કાર્યકારણ સંઘાત આપેલો છે. પણ આ બધા અન્નમય, પ્રાણમય વગેરે કોષ બની જાય છે મારા માટે. શા માટે? તો કે એ લેવલે આપણને એની સાથે એ લેવલે આપણને તાદાત્મ્ય છે, એની સાથે અનુસંધાન છે. આપણે અન્નમય સાથે અનુસંધાન હોય, આ સ્થૂળ શરીર સાથે એવું ખૂબ જ અટેચમેન્ટ હોય, તો હું સ્થૂળ શરીરને હું માનવાની મિસ્ટેક કરું, એનું નામ કોષ. એટલે જે લેવલે મિસ્ટેક થાય છે એને કોષ કહેવામાં આવે છે. ભગવાને કોષ નથી આપેલા, ભગવાને ખાલી અન્નમય આપેલું છે. આપણે એનું રૂપાંતરણ શેમાં કરી દીધું? તો કે ભૂલને કારણે હું હવે અન્નમય ને કોષ રૂપે જોઉં છું. એટલે શું? કોષ એટલે શું? તો કે ઢાંકણ, કવર. એને આપણે કવર કરી દીધું. શેનાથી કવર કર્યું? તો કે મારા અજ્ઞાનથી. શું કવર કર્યું? તો કે આત્મા જે છે એ કદી એનો આત્માની અંદર સ્થૂળ શરીર પણ ક્યાંય નથી. હું સ્થૂળ શરીર નથી. ફિઝિકલ બોડી જે છે એ તો એક દિવસ જન્મે છે ને એક દિવસ મરણ પામે છે. પરંતુ એ ફિઝિકલ બોડી જે ષડ વિકારવાન છે, જે અમુક વર્ષો સુધી જ રહેવાનું છે, જેને તમે ખરેખર એનાલિસિસ કરો તો એ મિથ્યાની કેટેગરીમાં આવે. પરંતુ તો કે આપણે એને સત્ય માની બેઠા છીએ. આપણે એને
હું માની બેઠા છીએ. એટલે સ્થૂળ શરીરને હું માનવાની ભૂલને અન્નમય કોષ કહે છે. હા, એટલે એનીવે અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે અન્નમયાદિ જે છે, જે પંચકોશ જે છે, જે અવિદ્યાનું કાર્ય છે, અજ્ઞાનનું કાર્ય છે, એ તો કે હું મારી ઉપાધિ છે. અને ઈશ્વરની ઉપાધિ કઈ છે તો કે માયારૂપ ઉપાધિ છે. એટલે હવે તો કે સાવ સીધી સાદી ભાષામાં આખું તમને બે જ વાક્યમાં આખા શ્લોકનું કન્ક્લુઝન કરું ને તો એકદમ સિમ્પલ છે કે ભગવાન હોય ને તો ભગવાન હોય તો એટલે ભગવાન અવતારધારી વ્યક્તિ તરીકે આવે ને તો કૃષ્ણ ભગવાન એવું કહે કે હું ભગવાન છું. ઓકે, અર્જુન પાસે આવી રીતે અવતારી પુરુષ તરીકે હતા ભગવાન, તો ભગવાન એમ કે હું ભગવાન છું. તો અર્જુન શું કે, તો કે અર્જુન એમ કે હું, તમે નારાયણ છો તો હું નર છું, હું મનુષ્ય છું, હું જીવ છું. એટલે ભગવાન એમ કે હું ભગવાન છું, અર્જુન એમ કે હું તો કે જીવ છું. તો ભગવાન અને જીવ જે છે એ જુદું જુદું છે, પણ હું છું બેઉમાં કોમન છે. આઈ એમ ભગવાન, આઈ એમ જીવ. તો આઈ એમ જે છે હું છું એ તો કે સત્ય વસ્તુ છે, એ તો કે સ્ફૂર્તિ, સત્તા, અસ્તિત્વ, પ્રદાતા છે, એ હું છું. એ સત્યના દ્રષ્ટિથી બંને એવું કહેશે હું છું. ભેદ ક્યાં છે તો કે એક ભગવાન અને એક જીવ. તો ભગવતપણું જે છે એ માયારૂપ ઉપાધિથી, જીવપણું તો કે આવી અવિદ્યા અથવા તો અજ્ઞાન અથવા પંચકોશ ઉપાધિથી છે. એટલે ઉપાધિમાં તો કે એક એમ કે હું ભગવાન, એક એમ કે હું જીવ છું, પણ બંનેમાં કોમન શું તો કે હું છું પણ એ સદવસ્તુ છે પણ ઇઝનેસ જે છે એ બેયમાં કોમન છે. હું પણ તો કે બેયમાં કોમન છે. એટલે ખાલી અને ખાલી ભગવાન અને હું જીવ એવું બંને કહે છે. તો ભેદ તો કે ઉપાધિમાં, અભેદ ક્યાં તો કે વાસ્તવિક રીતે અભેદ, સત્યથી અભેદ, પરંતુ તો કે ઉપાધિથી ભેદ. સુવર્ણથી તો કે અભેદ, ઘરેણાથી તો કે ભેદ, વેવ અને સમુદ્રથી તો કે બરાબર છે ભેદ છે, પણ જલથી, જલ તત્વની વાત કરો તો કે હંમેશા તો કે અભેદ છે. હું જલ છું, સમુદ્ર એમ કે અરે પેલું એમ કે હું વેવ, હું તરંગ છું, હું સમુદ્ર છું. તો સમુદ્ર અને સમુદ્રપણું અને તરંગપણું ત્યાં જરૂર ભેદ છે, પણ હું છું એ બેયમાં કોમન છે, ધેટ ઇઝ જલ તત્વ. તો હું છું ધેટ ઇઝ સદ વસ્તુ, સચ્ચિદાનંદ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ. એ જે સત્ય છે, સત્ય વસ્તુ, એમાં ક્યારેય એટલે ક્યારેય કોઈ પણ પ્રકારનો ભેદ નથી. એટલે અહીંયા આગળ કે છે કે વાસ્તવમાં ભેદ નથી. અહીંયા કે છે ને તયોહો અયમ વિરોધ ઉપાધિ કલ્પિત વાસ્તવ કશિત ન, ક્યારેય નથી. કારણ કે શ્રુ ઈશ્વર છે એશ ઉપાધિ માયા, ભગવાનની આ માયા ઉપાધિ મહત આદિ કારણ, માયા ઉપાધિ કે જે મહત અર્થાત બ્રહ્માજીનું પણ કારણ છે. જીવસ્ય કાર્યમ પંચકોશ, કાર્યરૂપ અવિદ્યારૂપ પંચકોશરૂપ ઉપાધિ છે. સો વાસ્તવમાં બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ નથી. એ હજી શ્લોક નંબર 77 માં થોડુંક એક્ઝામ્પલ આપીને સમજાવે છે, જોઈ લે. 77
एतावुपाधि परजीवयोस्तयोः सम्यक् निरासेन परो न जीवः राज्यं नरेन्द्रस्य भटस्य खेटकः तयोरपोहेन भटो न राजा के छे राज्यं नरेन्द्रस्य खेटकः भटस्य एतो उपाधि परजीवयोः तयोः सम्यक् निरासे न परः न जीवः न भटः न राजा કે જેવી રીતે રાજ્યમ નરેન્દ્રસ્ય નરેન્દ્ર એટલે રાજા કે રાજ્ય જે છે રાજા જેવી રીતે રાજાની ઉપાધિ રાજ્ય છે પછી ભટસ્ય એટલે સૈનિક સૈનિકની તો કે ઢાલ અને કવચ વગેરે ઉપાધિ છે રાજાની રાજ્ય ઉપાધિ છે સૈનિકની ઢાલ અને કવચ વગેરે ઉપાધિ છે એ જ રીતે તો કે પરમાત્માની માયારૂપ ઉપાધિ છે અને જીવની પંચકોશ ઉપાધિ છે પછી આગળ કે છે કે તયોહો સમ્યક નિરાશે આ બંનેનું સારી રીતે જો નિગેટ કરવામાં આવે નિરાકરણ કરવામાં આવે આ બંનેનું એમ જીવ અને પરમાત્માનું બંનેનું સારી રીતે નિરાકરણ કરવામાં આવે નિષેધ કરવામાં આવે ઉપાધિઓનું તો કે છે કે પરમાત્મા પણ નથી જીવ પણ નથી રાજા પણ નથી યોદ્ધા પણ નથી આખું ભાષાંતર એવી રીતે થશે કે રાજ્ય જે છે એ રાજાની ઉપાધિ છે પછી સૈનિક માટે કવચ અને એનું બધું ઢાલ વગેરે એ સૈનિકની ઉપાધિ છે એવી જ રીતે પરમાત્માની માયારૂપ ઉપાધિ છે જીવની તો કે આવી રીતે પંચકોશ રૂપ ઉપાધિ છે પરંતુ આ બંનેનું પરમાત્મા અને જીવનું બંનેનું સારી રીતે એની ઉપાધિઓનું નિષેધ કરવામાં આવે આ બધાનું ખાલી પરમાત્મા ને આ બધાનું આગળ રાજા અને ભટ્ટ અને બધાનું જો સારી રીતે નિરાકરણ કરવામાં આવે એની ઉપાધિઓનો નિષેધ કરવામાં આવે તો કે છે પરમાત્મા પણ નથી જીવ પણ નથી રાજા પણ નથી અને યોદ્ધા પણ નથી સૈનિક પણ નથી કાંઈ નથી રહેતું એવી રીતે હવે એ ટૂંકમાં ઉપાધિ જે છે એને દૂર કરો તો કશું ખરેખર રહેતું નથી કશું નથી રહેતું ઇન ધ સેન્સ ઉપાધિ વાળી વસ્તુઓ જતી રહે કે રાજા પણ જતું રહ્યું સૈનિક પણ જતું રહ્યું એ કહેવાનું તાત્પર્ય છે એટલે મનુષ્ય નથી રહેતો એવું નથી કે રાજા પણ જતું રહે કે જ્યારે આવી નિષેધની વાત કરવામાં આવે ને તો તૈતરીય ઉપનિષદમાં અત્યારે હમણાં છેલ્લા સેશનમાં એ ચાલી રહ્યું છે બહુ જ એનું મોટું ડિસ્કશન ચાલી રહ્યું છે કે કેવું હોય કે જ્યારે નિષેધ કરવાનું આવે ત્યારે એની સાથે સાથે વસ્તુ નિરૂપણ પણ હોય એમ કે અનાત્મા જે છે મિથ્યા જે છે એનો નિષેધ કરે પછી સત્યનું પ્રતિપાદન પણ હોય એટલે એ બંને વસ્તુ છે એ સાથે સાથે ચાલતી વસ્તુ છે નેતિથી આ નથી કે પણ એ જ સમયે એટ ધેટ ટાઈમ શું છે એ પણ કે એટલે મેં ત્યારે તૈતરીયમાં વાત કરી હતી ઇટ ઇઝ લાઈક નિર્વાણાષ્ટકમમાં એવું કે ને કે મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર નાહમ એ આખું 3 લાઈનમાં બધું નિષેધ કરે કે હું મન નથી ચિત્ત નથી બુદ્ધિ નથી અહંકાર નથી પછી ચોથી લાઈનમાં બધું 3 લાઈનમાં
નિષેધ કર્યા પછી કે ને શું કે ચિદાનંદ રૂપ શિવોહમ એ કે એટલે નિષેધની સાથે તરત જ સત્યનું પ્રતિપાદન કરે, ઉપાધિનો નિષેધ કરે અને જે સત્ય વસ્તુ છે એનું પ્રતિપાદન બંને પ્રક્રિયા સાથે જ ચાલતી હોય. એકલું ખાલી નિષેધ કરે તો આખું તૈતરીયમાં એ આખું ડિસ્કશન ચાલે છે કે એવું નિષેધ કરવાથી બૌદ્ધ વાળા દલીલ કર્યા કરે, જે વિપાસના અને બૌદ્ધ પંથ છે કે અરે તમે બધો નિષેધ કરો છો તો હવે તો મને સાવ વેક્યુમ, સાવ મને કઈ દેખાતું જ નથી અને કઈ રહ્યું જ નથી, અને માટે હવે સત્ય વસ્તુ જે છે હવે કઈ દેખાતું નથી, માટે મારું સત્ય ખરેખર વ્યક્તિ જે છે એ હું એમાંય પોતે કોણ છે, આત્મતત્વ જે છે એ હકીકતે શું છે એ શોધવા આવી છે. પછી બધા નિષેધની પ્રક્રિયામાં પછી એને કઈ દેખાતું નથી એટલે એમ કે છે કે હું આત્મતત્વ શૂન્ય છે, હવે મને કઈ દેખાતું નથી. એટલે એ જે વેદાંતના ગુરુ હોય એની પાસે એવી પ્રકારની લક્ષ્યાર્થે બોધ આપવાની કલા હસ્તગત હોવી જોઈએ. ખાલી નિષેધની પ્રક્રિયા નથી કરવાની. લાઈક અહીંયા એવું કે ન ભટહ ન રાજ, એમ કે ન પરહ ન જીવ ન ભટહ ન રાજા. તો રાજા ને ભટહ જે છે ઉપાધિ છે એ નથી રહેતી, મનુષ્ય તો રહે છે. એક્ઝામ્પલ નું તાત્પર્ય શું છે કે રાજા હોય તો એને તમે રાજા શું કામ કયો? કે ઈ કોઈ 25 માળનું ટાવર હોય અને એક માળ ઉપર 6 ફ્લેટ હોય ને એમાં એક ફ્લેટમાં એ રહેતા હોય તો આપણે રાજા કઈ. 25 માળના ટાવરમાં એવા 100 નાના નાના કબૂતરખાના જેવા મકાન હોય, અપાર્ટમેન્ટ હોય, અને એમાં એક કબૂતરખાનામાં એ વ્યક્તિ રહેતી હોય તો તમે એમ કહો કે રાજા છે. રાજા ક્યારે કહીએ તો કે એની પાસે રાજ્ય હોય, તો એની પાસે બધું ઐશ્વર્ય હોય તો તમે રાજા કયો ને. પણ રાજા જે છે, પૂજ્ય સ્વામીજી ઘણી વાર કહેતા હોય કે સાઉથમાં અમુક અમુક એવા રાજા છે, એટલે એના પૂર્વજો રાજા હોય એટલે એને બી રાજા કે. તો કે આવે છે એમાં કે એક રાજા મને મળવા આવ્યા હતા ત્યાં આગળ. તો ખરેખર પેલી લોકો લઈને ચાલે એવી પેલી ઘોડાગાડી હોય ને જે અમુક રાજ્યમાં છે, એ લોકો ખેંચીને ચાલતા હોય એવા પ્રકારની ઘોડાગાડી છે, એવી ગાડી લોકો છે ને ખેંચે. તો એમાં એવી હાથ પેલી હોય ટ્રોલી કે એવી કઈ ગાડી, એમાં કઈ આવ્યા હતા અને ઈ કે પોતાને તો કે રાજા. શા માટે? તો કે એના 25 પેઢી પહેલા હશે રાજા અને એના વંશજ હશે. તો જસ રાજાના વંશજ હોવાથી રાજા બને નહીં. રાજા ક્યારે બને? તો કે બરાબર છે, એની પાસે રાજ્ય હોવાથી, એટલી બધી એની પાસે અમાપ ભૂમિ હોય, ઐશ્વર્ય હોય, ધન હોય, એનું મોટું બધું રાજ્ય જેમાં એના કેટલા બધા સેવક ને નોકર ચાકર ને ઐશ્વર્યથી સંપન્ન હોય તો તમે એને રાજા કહી શકો. તો રાજાની ઉપાધિ જે છે, રાજાપણું શેનાથી છે? તો કે રાજ્ય હોવાથી. પછી કોઈ વ્યક્તિ જે છે એ તમારી સામે આવે ને એને આમ આર્મીના એડ્રેસ કર્યો હોય ને અહીંયા બધા મેડલ હોય ને આમ એની પેલી એકદમ સરસ લેટેસ્ટ એની પાસે ગન હોય અને એકદમ જ આર્મીનો રૂઆબ હોય તો તમે એનો જો તો તમે એમ કે હા આ કઈક આર્મીમાં કમાન્ડર લાગે છે, આટલા બધા મેડલ છે ને આમ એનું જો એનું બધું વ્યક્તિત્વ ને કઈક લાગે છે આર્મીમાં. તો એ વ્યક્તિ આર્મીમાં કઈક કમાન્ડર ઇન ચીફ છે, એ બહુ જ મોટી પોઝિશનમાં છે,
તો તમે એના આયુધો ઉપરથી, એના મેડલ છે એની ઉપરથી તમે એવું અનુમાન લગાવો કે આ તો આર્મી મેન છે, આ તો કમાન્ડર છે, કેપ્ટન છે, વગેરે વગેરે. તો ભટ્ટ એટલે સૈનિક. સૈનિક માટે ખેટક એટલે બધા એના આયુધો, ઢાલ ને કવચ એના બધા હોય. તો એનાથી તમે એવું કહો કે એ તો સૈનિક છે. એટલે સૈનિકનું સૈનિકપણું એ બધા મેડલ, એ બધા એના આયુધોથી, એનો આર્મીનો ડ્રેસ, એની પોઝિશન, એનાથી એનું સૈનિકપણું છે. અને રાજાનું રાજાપણું તો કે રાજ્યને કારણે, ઐશ્વર્યને કારણે, એની સમૃદ્ધિને કારણે, એના નોકરચાકરને કારણે એનું રાજાપણું છે. હવે માની લ્યો કે એટલો બધો ઐશ્વર્ય વાળો રાજા હોય. આપણા અહીંયા આગળ કાઠિયાવાડમાં બહુ બધા નાના નાના રાજાઓ હતા, બ્રિટિશરોના જમાનામાં પણ હતા. ઈ લોકો ખાલી આમ પોતાની મૂછે તાવ દઈને અમે રાજા છે એવું કહેતા હતા. એકચ્યુઅલી રાજા નહોતા. રાજા કોણ હતા? તો કે એ બધા જે મૂછે તાવ દઈને બેઠા એના બાપા, ફાધર, બ્રિટિશરો એ રાજા હતા. પરંતુ આ બધા મૂછે તાવ દઈને ઈ લોકો એટલું બધા ઐશ્વર્યમાં અડોટતા હતા કે અહીંયા કાઠિયાવાડમાં બહુ બધા રાજાઓ પાસે, બહુ બધા રાજાઓ, એક બે નહીં, બહુ બધા પાસે એમ બધી હાઈ એન્ડ કાર તો હોય, રોલ્સ રોયસ ને બધી, પણ બધાને પોતાના પ્રાઇવેટ જેટ પણ હતા. એટલા બધા ઐશ્વર્યમાં બ્રિટિશરો એ લોકોને આડોટવા દેતા હતા. એવી એને અનનેસેસરી એને રિસ્પેક્ટ બી આપતા, જેથી કરીને પ્રજાજનોને હંમેશા એવી ઘેનની દવા પાઈ શકાય. એને એવું થાય કે રાજા જ રાજ કરે છે. હવે માની લ્યો કે બધા રાજાઓ કે જો પોતાની જાતને એમ હતું કે આ મારું રાજ્ય છે, પછી આ મારું ઐશ્વર્ય છે, મારું, એ બધા રાજાઓ એક જ ઝાટકે સરદાર વલ્લભભાઈ પટેલ આવે અને બધા રજવાડાઓને તો કે ભેળવી દે ભારત વર્ષમાં, અખંડ ભારતમાં. તો હવે એ બધા રાજાઓ શું થઈ ગયા? તો કે એનું રાજાપણું ચાલ્યું ગયું, રાજાશાહી નાબૂદ થઈ ગઈ. પછી પેલો કમાન્ડર ઇન ચીફ હતો, એકદમ એનો આર્મીનો મોટો માણસ હતો, પણ ઈ કોનો હતો કે ઈ પણ અગેન બ્રિટિશરનો હતો. તો આવીને ભારત સરકારે કીધું ચલો આ બધા મેડલ લઈ લ્યો, આ બધા મેડલ અમારે નથી આપવા, અમે અમારી મેળે એ બધા આર્મીના માણસોને અમારે જે આપવા હશે એ ભવિષ્યમાં આપશો, ત્યારે બ્રિટિશરોનું બધું ખતમ કરો. એટલે એ વખતે બધા સર ને એવા બધા ખિતાબ આપતા હતા, એ બધું બંધ કર્યું અને બધું લઈ લીધું બધાનું કે ના અમે આપશું અમારું પદ્મ ને પદ્મભૂષણ ને પદ્મ વિભૂષણ ને આર્મીમાં હશે ને અમે જુદા જુદા ચક્રથી નવાજીશું ને વગેરે વગેરે અમે કરશું. આ નહીં. એટલે હવે જે પોતાની જાતને બહુ મોટો કમાન્ડર ઇન ચીફ ગણતા હતા ને જે મોટો રાજા ગણતા હતા, તો એનું રાજ્ય જતું રહ્યું અને આના બધા યુનિફોર્મ થી માંડીને બધા ખિતાબ જતા રહ્યા, એના બધા આયુધો જતા રહ્યા. તો એ બધું જતું રહ્યું. તો એ હવે રાજા નથી ને આ શું છે? પેલોય નથી, સૈનિક બી નથી, આ રાજા બી નથી. તો સૈનિકપણું જતું રહ્યું, રાજાપણું જતું રહ્યું, પણ તમને લાગે છે કે મનુષ્યપણું વયું? મનુષ્ય તો છે જ. એટલે એક્ઝામ્પલનું તાત્પર્ય આટલું જ છે કે આ જે પણું હતું ને, રાજાપણું, સૈનિકપણું, એને ઉપાધિ કહેવાય. ઉપાધિ મિથ્યા છે, એ ખાલી ખાલી છે, ઉપર ઉપરનું છે. અંદરનો મનુષ્ય છે એ એક છે અને ઉપાધિ છે એ બીજી છે. ઉપાધિ તો આવે ને જાય, એ કઈ કાયમી નથી, પરંતુ એ મનુષ્ય છે એ બેયમાં કોમન છે. એમ કે પેલો એમ કે હું તો રાજા, હું તો સૈનિક, પણ હવે તારું રાજા પણ વયું જશે, તારું સૈનિક પણ જતું રહેશે. જે હું છું, મનુષ્ય છું, એટલું જ રહેવાનું છે. પછી આનાથી આગળ એક્ઝામ્પલને સ્ટ્રેચ કરવાનું નથી, બીકોઝ એ એટલું સારું એક્ઝામ્પલ નથી કે બહુ બધા પાસા લાગુ પડે. એક્ઝામ્પલનું આટલો જ આસ્પેક્ટ લાગુ પડે છે
કે રાજાપણું અને સૈનિકપણું ને ઉપાધિ કહેવાય. તો ઉપાધિના લેવલે ભેદ છે. ઉપાધિ દૂર થશે તો આપણને ખબર પડશે કે બંને મનુષ્ય જ છે. ઉપાધિ દૂર ન થાય, બ્રિટિશરોએ એનું ઉપાધિ બંનેની ન લઈ લીધી હોય અને સરદાર વલ્લભભાઈ પટેલે કે ભારતનું શાસન ભારતના બંધારણે ન લીધું હોય તો આપણને ખબર પડે ને કે એન્ડ ઓફ ધ ડે રાજા છે પણ મનુષ્ય છે, સૈનિક છે પણ મનુષ્ય છે. મનુષ્યપણું જે છે એ સત્ય છે. જ્યારે આ તો કે ટેગ છે, ઉપાધિ છે, બહારની વસ્તુ છે. રાજાપણું બી ટેગ છે, સૈનિકપણું પણ ટેગ છે, પણ છે બંને કોણ? તો કે એન્ડ ઓફ ધ ડે બંને મનુષ્ય છે. એટલે જ્યારે ઉપાધિનું એનાલિસિસ કરવામાં આવે તો ખબર પડે કે રાજા નથી ને આ પેલો ભટ્ટ પણ નથી, સૈનિક પણ નથી, એવું ખબર પડે. આગંતુક છે, આવા વાળું જવા વાળું છે, સો મિથ્યા છે. એવી જ રીતે તો કે જીવ અને ઈશ્વરની ઉપાધિ જે છે, પરજીવ યોગો, એ તો ઉપાધિ અહીંયા આગળ કે છે. પર એટલે ભગવાનની, જીવ એટલે જીવની, બંનેની ઉપાધિનું શું છે? તો કે નેચરલી ભગવાન જે છે એ તો સૃષ્ટિ માયા સબલ બ્રહ્મ છે, તો સૃષ્ટિ કારણ છે, સૃષ્ટિનું સર્જન કરે છે. અને હું તો કે જીવ છું, અલ્પજ્ઞ છું, આપણને એવું લાગે. તો મેં તમને કીધું કે એ મિથ્યાના લેવલે, ઉપાધિના લેવલે ભેદ છે. તો શાસ્ત્ર જે છે એ ભેદને, એ જે ઉપાધિના લેવલના ભેદ નથી, અથવા તો એને મિટાવી દેશે, એનો કે ડોંકીને હોર્સ બનાવી દેશે, એવું કઈ નથી. અહીંયા ઉપાધિ લેવલના ભેદ તો સ્વીકારે છે કે વ્યવહારિક ભેદ છે જ. જીવ જીવ છે અને શિવ શિવ છે. ઉપાધિ લેવલના ભેદ જે છે એ ભેદ જે છે એ હોવા છતાં શાસ્ત્ર જે છે એ એક ટ્રુથ જે છે એને રિવીલ કરે છે. કયું ટ્રુથ? તો કે એ જે છે નોન ડિફરન્સ જે છે, જે અભેદ જે છે એ સત્ય છે. જે તમને ડિફરન્સ લાગે છે એ મિથ્યા છે. આ આટલું ટ્રુથ એને રિવીલ કરવું છે. ઇટ ડઝન્ટ મીન કે એ મેં તમને કીધું એ ડોંકીને હોર્સ બનાવવા નીકળું છે, એવું નથી. જીવ જે છે એને એમ કે ગમે એમ કરીને મારી મછલીને અલ્પજ્ઞને સર્વજ્ઞ બનાવી દેશે. હવે એનો છે ને ધીરે 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 ને ઉચ્ચ લેવલે લઈ જશે. એવું કઈ નથી થવાનું. આટલું સીધું સાદું સત્ય રિવીલ કરે છે કે જે નોન ડિફરન્સ જે છે એ સત્ય છે. તમને ડિફરન્સ જે દેખાય છે એ છે જ, હંમેશા રહેશે. પણ એ જે ડિફરન્સ આપણને દેખાય છે ઇઝ હેપન ટુ બી મિથ્યા. અને જે નોન ડિફરન્સ છે, જે અભેદ છે, જીવ અને શિવ વચ્ચે જે ઐક્ય છે એ સત્ય છે. જીવ અને શિવ વચ્ચે મને ફરક દેખાય છે એ મિથ્યા છે. ફરક છે તો છે જ, ફરકનું કોઈ ના નથી પાડતું. એ ફરક કયા લેવલે છે? તો કે મિથ્યાના લેવલે છે. અને એ મિથ્યાના ફરક જે છે, મિથ્યા છે એમાં હંમેશા ફરક છે, ડિફરન્સ છે જ ત્યાં. તો એ ડિફરન્સમાં મારે નોન ડિફરન્સ જોવું છે. એ બધા ભેદની અંદર મારે અભેદ તત્વનું દર્શન કરવું છે. તો મારે એ ભેદને, એ મિથ્યાને, એ વિવિધતાને, એ જુદાપણાને ખસેડવાની જરૂર પડશે નહીં. એ બધા ઇન્સ્પાઇટ ઓફ ડ્યુઆલિટી, એ બધું જ દ્વૈત હોવા છતાં ખાલી ને ખાલી મારે મારું વિઝનને આવી રીતે શિફ્ટ કરવાનું છે.
મારી જે દ્રષ્ટિ મિથ્યા ઉપર પૂરેપૂરી સ્થિર થયેલી છે, ત્યાંથી મારે સત્ય ઉપર સત્ય દ્રષ્ટિ કરવાની છે. અલંકાર દ્રષ્ટિથી મારે સુવર્ણ દ્રષ્ટિ કરવાની છે. મિથ્યા દ્રષ્ટિમાંથી મારે તો કે ઈશ દ્રષ્ટિ કરવાની છે. એટલે એનો કાયમ એટલા માટે અમે એક્ઝામ્પલ આપીએ કે સોનાની ખરીદી મારે જોઈને સોનાના બહુ બધા ઓર્નામેન્ટ્સની ખરીદી કરવા જવી હોય તો દીકરીની સાથે પહેલાના જમાનામાં હતું કે મમ્મી બી જાય જેના લગ્ન થવાની દીકરીની સાથે અને પાછી દાદી પણ ભેગી આવે. તો બધાની દ્રષ્ટિ જુદી જુદી છે. એકની દ્રષ્ટિ તો કે અલંકાર દ્રષ્ટિ છે, એકની તો કે લક્ષ્મી દ્રષ્ટિ છે, એકની સુવર્ણ દ્રષ્ટિ છે. માં જે છે એ પર્સ જોયા કરશે, દાદી છે એની સુવર્ણ દ્રષ્ટિ છે, અને દીકરી છે એની દ્રષ્ટિ તો કે અલંકાર ઉપર જ દ્રષ્ટિ છે. એને બધા ઘાટ ને એવું જ દેખાશે. એને અત્યારે લેટેસ્ટ ફેશનમાં મમ્મી આવા જાડા જાડા કોઈ ઘરેણા નથી પહેરતું, ડેલિકેટ પહેરે, આવી ડિઝાઇન પહેરે, આવા ડાયમંડ વાળું પહેરે, આવા મીના વાળું પહેરે. સો એને કેટલા કેરેટનું છે, આમ સોનું આ પ્રકારનું છે, સોનું છે એકદમ શુદ્ધ છે, બધું બહુ એની નજર ત્યાં નથી. તો અત્યારે મને સત્યનું દર્શન કરવા માટે એ બધું જ મિથ્યા છે એ બધાને હું ખસેડું તો જ મને સત્ય દેખાય એવી કોઈ વાત નથી. એવા બધા મોડર્ન વેદાંતી જે છે એવું કે કઈ બધું ખસેડો તો દર્શન થશે. પૂજ્ય સ્વામીજી જે છે એ જે વેદાંત નથી, અમસ્તે અમસ્તુ જે પોતે ઉપનિષદ ને ગીતાની બની બેઠેલા લોકો જે વાત કરતા હોય અગડમ બગડમ જેવી, સાવ તથ્ય વગરની વાત કરે, ગુરુ વગર પોતાની મેળે જે વેદાંતની વાત કરતા હોય ઉપનિષદ ને ગીતાને પોતાની રીતે અર્થઘટન કપોલ કલ્પિત મન ઘડત કરતા હોય, એના માટેનો એક જ શબ્દ હંમેશા વાપરતા, ધેટ ઇઝ મોડર્ન વેદાંતી. એટલે એ લોકો ગીતાની વાત કરે પણ તમને ખબર છે કેવા તિક્કડમ વાત કરતા હોય. એટલે મોડર્ન વેદાંતી હંમેશા એમ કે આ બધું તમે દૂર કરો, વિચારો દૂર કરો, આ જગતથી દૂર ચાલ્યા જાવ. એટલે એમ છે કે બધું તમે ખસેડો તો તમને એની બિયોન્ડ દર્શન થશે. ઇટ ઇઝ લાઈક એમ કે બધા અલંકાર ખસેડો તો એનાથી અતીત જઈને તમને સોનાના દર્શન થશે. એટલે એનો ખરેખર કઈ ખસેડવાનું નથી, ખાલી મારે મારી દ્રષ્ટિ જે છે એ તો કે દ્રષ્ટિને બદલવાની છે. ફિઝિકલી કઈ બિયોન્ડ જવાનું નથી, ફિઝિકલી કઈ ખસેડવાનું નથી, કઈ વિથડ્રોલ કરવાનું નથી, દૂર ભાગવાનું નથી. માત્ર ને માત્ર મને જ્યાં આગળ આપણે મિથ્યાનું દર્શન કરીએ છીએ ત્યાં જ સત્ય છે. તમે મિથ્યા શબ્દ કહો તો સત્ય વિના મિથ્યા શબ્દ હોય જ ન શકે. એટલે જેવું વ્યક્તિ જે છે એ આટલા બધા ઓર્નામેન્ટ જે છે ને 5000 ઓર્નામેન્ટ 5000ની સંખ્યામાં દેખાતા હોય તો બસ ખાલી ને એટલું જ જોવાનું છે કે એ બધાનું હોવાપણું શેને કારણે છે. તો એ જ બધા ઘરેણાને ખસેડ્યા વગર એનાથી કોઈ વિડ્રોલ થવાની જરૂર નથી. હવે ખાલી પહેલા અલંકાર દ્રષ્ટિ હતી, હવે કઈ દ્રષ્ટિ થઈ ગઈ તો કે સુવર્ણ દ્રષ્ટિ. એ જ જોતા જોતા, એ જ બધા અલંકાર, એ જ નામરૂપ જોતા જોતા નામરૂપનું સત્ય હવે એને દેખાય છે. તો ઉપાધિ દૂર કર્યા વિના વ્યક્તિને તો કે એનું સત્ય ખબર પડે, ખ્યાલ આવે કે આ ઉપાધિ છે, એ બધા નામરૂપ છે, ઉપાધિ છે ને સુવર્ણ સત્ય છે. ઉપાધિ જે ઉપાધિ જે છે એને એ ઉપાધિ તરીકે ઓળખો, પછી ખસેડવાની જરૂર નથી. ઇટ ઇઝ લાઈક કે સ્ફટિકની બાજુમાં લાલ કલરનું જાસૂદ પડ્યું હોય ને સ્ફટિક લાલ દેખાતો હોય તો આપણને સ્ફટિક છે એને સ્ફટિક એટલે જ કહેવાય કે ટ્રાન્સપરન્ટ છે, એમાં કોઈ કલર નથી, છતાં પણ એમાં મને લાલ કલર દેખાતો હોય. બાજુમાં હું જાસૂદનું પુષ્પ જોઉં છું તો
જાસૂદનું પુષ્પ ખસેડ્યા વિના બી મને ખબર પડે કે સ્ફટિક ટ્રાન્સપરન્ટ છે અને આ જાસૂદ છે એની સન્નિધિમાં છે, નજીકમાં છે, તો જાસૂદને ઉપાધિ કહેવાય. જાસૂદ રૂપ ઉપાધિને કારણે સ્ફટિકમાં એવો કલર મને લાગી રહ્યો છે, તો એવો કલર મને દેખાઈ રહ્યો છે, તો હું સ્ફટિકને લાલ જોતા છતાં મને ખબર છે કે સ્ફટિકમાં કોઈ કલર નથી, તો સ્ફટિકને મારે ટ્રાન્સપરન્ટ રૂપે જાણવા માટે જાસૂદને દૂર ન કરું તો પણ મને ખબર પડે. એમ આત્મતત્વમાં હુંમાં મને બધા જુદા જુદા પ્રકારના એવા પરિવર્તનો દેખાય, જેમ જાસૂદને કારણે ખાલી લાલ ચેન્જ થયા વગર ખાલી કલર દેખાય છે. શું કામ? તો કે જસ્ટ એની પાસે છે એટલે. એમ શરીર મન બુદ્ધિ આ કાર્યકરણ સંઘાત રૂપ ઉપાધિ હુંની નજીક હોવાથી આપણે આત્માને જન્મવાન, મરણવાન, વિકારવાન માની લઈએ છીએ. જે હું સત્ય સ્વરૂપ છું, જે અવિકારી રૂપ હું છું, જેમાં હું જન્મ મરણવાન નથી, હું કરતા ભોગતા નથી, પરંતુ જેમ જાસૂદને કારણે લાલ દેખાય છે, એમ આ કાર્યકરણ સંઘાત રૂપ ઉપાધિ હુંની એકદમ નજીક છે. પેલું જાસૂદ બાજુમાં પડ્યું છે, એમ હુંની નજીક છે, એટલે બધા એમાં ફેરફાર દેખાય છે. એમ આત્મતત્વ અને અનાત્મ તત્વ પાછી એક્ઝામ્પલની મર્યાદા તો છે જ. પેલા બે જુદા છે. અહીંયા તો કે તમે લ્યો તો ચલો જુદું પાડી દો, આત્માને તમામ જુદો પાડો, અનાત્માને જુદો, એવું અહીંયા નથી. શા માટે? તો કે આપણને ખબર છે બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. આત્મ અનાત્મા જે છે એ જે કાર્યકરણ સંઘાત જે છે એ હંમેશા આત્મા છે, પણ આત્મા એ નથી. આત્મામાં કઈ કાર્યકારણ સંઘાત પણ આ શરીર મન બુદ્ધિ પણ કઈ નથી. પરંતુ જેવી રીતે મારે સ્ફટિકને જાણવા માટે પુષ્પ દૂર કરવાની જરૂર નથી, ત્યાં કરી શકાય છે. અહીંયા પણ મારે મારું સદવસ્તુ, મારું આત્મતત્વ, હું કોણ છું એ જાણવા માટે ખાલી મને આટલું મારી દ્રષ્ટિ સદવસ્તુ પર, આત્મતત્વ સત્ય વસ્તુ જે છે એવી દ્રષ્ટિ, ઈશ દ્રષ્ટિ મારી થાય તો મને ખબર પડે કે આ કાર્યકારણ સંઘાત રૂપ ઉપાધિ જે છે એ મિથ્યા છે. પરંતુ એ નજીક હોવાથી આપણે હુંને પંચકોશના બધા ગુણ આપણે પહેરી લીધા છે, એટલા માટે એને પંચકોશ કીધું. અન્નમય અર્થાત શરીર જે છે એને એના બધા ગુણ હું એ ઓઢી લીધા છે. શા માટે? તો કે આ શરીર જે છે હુંની સાવ નજીક છે. હું સાથે ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક આપણે એમ કહીએ કે જે સોનાની ચેઇન જે છે ને, તો ચેઇને બધા સોનાના ગુણ પહેરી લીધા છે. ખરેખર તો ચેઇને પહેરેલા નથી, જે છે એ સુવર્ણ છે એકચ્યુઅલી, પણ તો બી આપણે એમ કે એટલે સુવર્ણ જો ને ચેઇનના આકારનું દેખાય છે, સુવર્ણ છે એ ગોળાકાર દેખાય છે, સુવર્ણ જે છે એમાં એવી બધી કડીઓ દેખાય છે. એટલે મુખ્ય વસ્તુ શું છે? તો કે આપણને ઉપાધિને ઉપાધિ તરીકે જોઈએ, અનાત્માને અનાત્મા તરીકે જોઈએ, હુંને હું તરીકે જોઈએ. અગર હું આત્મ અનાત્મ વિવેક કરી શકું, અને કરવા માટે મારે અનાત્માને ખસેડવાની જરૂર નથી, ખસેડી શકાય એવું નથી. કારણ કે આખું બ્રહ્માંડ આત્મ તત્વથી, એ બ્રહ્મ તત્વથી કીચોખી જ ભરેલું છે. હું ખસેડીને ક્યાં મૂકું? ખસેડી શકાય નહીં અને ખસેડવાની જરૂર નથી. મને સુવર્ણ દ્રષ્ટિ કરવા માટે અલંકારોને ખસેડવાની જરૂર નથી. મારે જલ દ્રષ્ટિ કરવા માટે વેવ્સ અને સમુદ્રને ખસેડી શકાય નહીં, પણ ખસેડું નહીં તો બી મને ખબર પડે જે છે એ જલ તત્વ છે. એવી રીતે અગર આત્મ અનાત્મ વિવેક હું કરી શકું મારી જાત માટે, તો આપણને ખ્યાલ આવે કે મારી જીવની ઉપાધિ જે છે એ તો કે આવી આ
અહીંનો પંચકોશ રૂપી કાર્યકારણ સંઘાત રૂપી શરીર મન બુદ્ધિ રૂપી ઉપાધિ છે અને ભગવત ઉપાધિ એ માયારૂપ ઉપાધિ છે. એટલે વાસ્તવમાં કોઈ ભેદ નથી, ઉપાધિતઃ ભેદ છે. એ ઉપાધિને બાદબાકી કરો તો નથી ભગવાન, નથી ઈશ્વર, નથી જીવ, નથી રાજા, નથી સૈનિક. એ અહીંયા કહેવાનું તાત્પર્ય છે ને હજી એ વસ્તુ આગળના શ્લોકમાં પણ સમજાવે છે. નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે